હેલો ફેમિલી, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર. અને હમણાં આપણે ઘણા ટાઈમથી કાંઈ વ્લોગ બનાવ્યો નથી, કારણ કે આમાં ટાઈમ કાંઈ મળતો નહોતો. આજે પાછો આવી ગયો છું તમારી યારે એક નવા વ્લોગની અંદર. તો હવે તમે બન્યા રહ્યો, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, મજા આવશે. હાલો ભાઈ, તો આપણે જો અહીંયા અત્યારે બેઠા છીએ બરોબર, યક્ષની દુકાને. અને આ રહ્યો આઈફોન બતાવીને શો ઓફ કરમાં બરોબર. 13 Pro Max. એ તો ખબર હે 13 Pro Max છે. આજે આપણી પાસે નથી એટલે ને 128 GB. કાલ સવારે આપણે લઈ આવશું. હું 128 GB 128 GB આપણે 512 GB લઈ આવશું. 1 TB 1 TB કેટલા? 1 TB આ વાંધો નહીં, લઈ આવજા. કાલે આવી જા. કાંઈ વાંધો નહીં, કાલે હે ને આપણે કાલના વ્લોગમાં હું બતાવીશ આવે હે કે નથી આવતો. પેલા દુકાન સાફ કરવાની છે, એ તો ચાલુ કરો. ચલો કન્ટિન્યુ. સમજો બધું ભર્યું એ જોવો તો. તારી હેઠે દેખાડ. તારી હેઠે ખુરચી હેઠે જો કેટલો કચરો છે. આ હે ને દુકાને બે હરામ, જો કોઈ દી સાફ કર્યું હોય ને તો આ સાફ જ નથી કરતો દુકાન. અહીં મચ્છર એટલા થઈ ગયા ને કે ડેન્ગ્યુ મલેરિયા થઈ જાય. ફાકા મેલવાનું રહેવા દે હવે. આ ફાકા મેલવાનું રહેવા દે. આ જો ઓલું ચાલુ રાખ્યું, જો આ જો વેક્સ કરે છે. આ પાર્લર વાળા બેન હે ને આ કસ્ટમર હે, જો વેક્સ કર્યું. જો આ હે ને ઓલું લેમિનેશન નું ઓલું આવે ને એનાથી આવા ખેલ કરતા હોય. અરે અરે શું થાય આ સંસારનું, કાઈ નો થાય. ઈ જ કહું, તમે હોતા લગી કઈ નહીં જ થાય. થઈ જાય. હારું હાલો તો સાફ સફાઈ ચાલુ કરી દઈ. કરાનો દૂધ કામે લાગ. હું કામે લાગુ, ભાઈ કામ ન કરે એ તો રેવા દે હવે. વ્લોગ ચાલુ હે, બંધ કર પછી કહું. હારું હાલો હવે સાફ સફાઈ કરી નાખી. જો ગાઈસ, આ દુકાન લગભગ ચાલુ કરી ને તે દીનો કઈ કચરો નહીં કાઢ્યો. આ ખાલી હજી તો આ એક જ ટેબલ નો કાઢ્યો, હજી વાતો બાકી છે. અને હજી ઓલી સાઈડ તો જોવા જેવું નથી, એટલો કચરો છે. યક્ષ પહેલી વાર સાફ કરી દુકાન? ત્રીજી વાર? તો એટલો કચરો કેમ થઈ ગયો? કચરા પેટી મોટી આ સિંગાજીની કચરા પેટી આ હે. નો હોય તો એવું નો કહેવાય. આ હે ને હાઈતમ આઈટમ આવે અને એમાંય અમે ધરાર કીધું એટલે, બાકી તો આજે સાફ તો નો જ કરે. અને હજી અમુક વસ્તુ તો એવી છે યાર, તમને બતાવ્યા જેવી નથી. તો ગાઈસ, ખાઈ પી નીંદર વિંદર થોડીક કરી પછી પાછા આપણે આવી ગયા દુકાને, કારણ કે સાફ સફાઈનું કામ થોડુંક આને હું પડ્યું હતું યક્ષનું, એ કરવાનું હતું, એ કરી નાખ્યું. થોડુંક અધૂરું રાખીને ગયા હતા, એ કરી ને આવી ગયા. અને અહીંયા જો હજી આ મોબાઈલના કવર પડ્યા જ છે. iPhone 6s બીજા કયા મોડેલના છે? 6s 7 Plus બીજા એ બે જ છે. હવે આ બધા કવર હે ને એ દઈ જ દેવાના છે 50 રૂપિયામાં. જેને જોતા હોય ને લઈ જ જાજો, બરોબર ને? 50 માં જ દેવા હે ને, ખાલી 50 રૂપિયામાં દઈ દેવાના છે, બરોબર? આ ખાલી કરવાના છે. જવું તો આ યક્ષના ધંધા જ આવા હોય. જો આખું કાર્ટૂન ભરીને ભેગા કરી લીધા, પછી અહીં રાખી દીધા છે. તો તમે તમારે જેને જોતા હોય ને લઈ જ જઈજો, એટલે અહીંયા હે ને આનું ખાલી થાય આ બધું. અને કાંઈક ને મારે અહીં બેહવાની જગ્યા કાંઈક મારી સારી થઈ જાય. આ જગ્યા મારી જ છે, બરોબર ને? આ જગ્યા હે ને આપણે બુક કરી લીધી, બરોબર? હમણાં રિપેરિંગનો કારીગર આવી જાય ને એટલે મારી જગ્યા વહી જાય અહીંથી. પછી આપણી જગ્યા અહીંયા આવી જાય, જો અહીંયા ટેબલમાં છે. પછી આપણે ત્યાં બેસું. બેહવું એમાં શું હોય, આપણે તો નવરું બેહવાનું જ હોય, તો અહીંયા નહીં તો ત્યાં બેસું. ગાઈસ, થોડીક એને ભૂખ લાગી ગઈ હતી તો આપણે નીકળી ગયા હતા નાસ્તો કરવા, બરોબર? નાસ્તા પાણીનું બધું પતી ગયું, નાસ્તો કરી લીધો ને હવે જો આપણે નીકળી ગયા છીએ પાછા રખડવા. દુકાને તો તમને ખબર હે ને, ઈચ્છા હોય તો જાય, બાકી રજા જેવું જ હોય. એટલે જો રખડવા નીકળી ગયા, પાછી ઈચ્છા થાય ને તો જાવું, બાકી રખડશું હાન લગી. એમ તો એકાદી ફેરે જાવું હજી, દુકાને શટર બટર નથી પાડ્યા, એટલે એમ તો જાવું જોઈએ. કાંઈ વાંધો નહીં, જરી બારે આટો મારી લઈએ ને પછી પાછા જાવું, એવું પૈસા તો
હાલો ગાઈસ, તો આપણી વરાજો અને એક મહેમાન આવી ગયા છે. આ વરાજો હે અને આ આપણે જીતભાઈ હે લાઈવ કરીને બેઠા હે અને ગીત વગાડે. આ અણવર હે. કેના લગન હે ભાઈ જીત? મયંકના. તો હું કેવો હરખ છે ભાઈ તમને? એવું હે એટલે તો આવા જેવા લગન ગીત વગાડે હે. ગાંડો હરખ હે. ઓ આ મયંક ને હરખ તો જવું. હા જો જો જાય. આમ જોતો ખરી પણ બોલા ને હરખ તો જો. આમ મનમાં દાંત કાઢે હે. હરખ તો હોય ને, હરખ તો હોય ને. ભાઈ ના લગન હે. હા એમ. સારું હાલો તો અમે આના લગન કરાવી દઈએ, તમે લોક જોયા રાખો. મિત્રો મેં કીધું હતું ને કે એક દિવસ દીમાં એક દી તો મારે એક દીમાં એક વાર તો કોલેજે આવવું જ પડે. આજે એને સવારે ઉઠવા મોડું થઈ ગયું હતું ને તો અત્યારે જો કોલેજ બાજુ આવ્યો. અરે હાંજના કેટલા વાગ્યા જો ક્યાં ગયું આ રહ્યું. આ એક ફોકસ નો થાય ને મજા નો આવે. ગો હાંગા ગો ભાઈ આવવાનું જોઈએ ને કોલેજે. દીમાં એક વાર આટો મારવાનો છે એટલે હે ને મજા આવી જાય. કોલેજ જોઈને મજા આવી જાય, બીજું કઈ નહીં. જય દ્વારકાધીશ મિત્રો, બીજી આપણી હવા થઈ ગઈ. તમારે હમણાં 2 સેકન્ડ પહેલા જ તમે જોયું હશે કે આપણે સાંજે હાથમ આઠમની તૈયારી કરતા હતા ને બરોબર. તો શેરીમાં ઉપર પતાકડા મારવાના હતા તો એ બધું કામ થઈ ગયું છે. અને હવે અત્યારે આપણે સવારના પોરમાં ઉઠીને નીકળી ગયા વિઝિટમાં બરોબર. નાય ધોઈને જો ધોરા પહેરીને બધા વ્હાઈટ કલરનું પહેરી ગયું. કારણ કે અહીંયા અમારે વ્હાઈટ જ પહેરીને જવાનું હોય. એટલે ઉદયની પાછળ આવે છે અને મેહુલ એક્ટિવા લઈને જાય વિઝિટમાં. આપણે દર વખતેની જેમ ખબર જ નથી કે ક્યાં વિઝિટમાં જવાનું છે. ખાલી એટલી જ ખબર છે કે યુનિવર્સિટી ઉપર જવાનું છે. અને ઉભા હતા તો અહીંયા ગોર બાપાએ ચાંદલા કરી દીધા મસ્તીના. તો હાલો હવે નીકળીએ. કેવું કે આ રોડ તો આમ કહે ને તો એકદમ જાણીતો જ છે. આ ટીઆરપી ગેમ ઝોન વાળો છે. આ ટીઆરપી ગેમ ઝોન નું છે. અત્યારે તો બંધ છે. અંદર બધો ભંગાર ને એવું બધું પડ્યું છે. અડધો ભંગાર જો અહીંયા પડ્યો. આ બે ભંગાર નહીં, વાહે પડ્યો એ ભંગાર જ છે પણ વાહ પડ્યો એ થોડોક જાજો ભંગાર. ભાઈ રાજકોટમાં રહીને અમને મળતું નથી. જો અમે હે ને ગોતીએ છે. આજે અહીંયા રોડ ઉપર આટા મારીએ છે. રાજકોટમાં રહીએ ને અમે જોયું નથી ક્યાં જવાનું છે. આમાં ગોતીએ પૂછતા આવી જાવ. ગાઈસ બપોર ભાઈ એને રખડવા આવ્યા અમે બરોબર. અને જો ક્યાં આવ્યા, આ અમારે લોક મેળો છે. હાથમ આઠમમાં જે મેળો થાય ને આ ઉડકામાં ભાઈ ખરેખર બેહવાની મજા આવ્યો. ચાલુ કરો બેહી જાય. હા જો આવો કઈક લોક મેળાની બધી તૈયારીઓ હાલે છે અહીંયા. હાથમ આઠમના મેળાની જે તૈયારી ચાલુ થાય અમને હું આમ ઉત્સાહ જ એટલો હે ને અટાણથી અમે આવી ગયા અહીંયા. જો આ ક્રેન લઈને આ બધું ચડાવવા માંડ્યા. મોતનો કૂવો. હોન્ડા ફરવા માંડે તો જા. એક્સેસ ચડાવવું હે, હાલો એક્સેસ પહેરાવી. અહીંથી એને એક્સેસ અંદર લઈ જવું અમારે અને ભાઈ એને એક્સેસ ફેરવવું અંદર. બસ એકવાર ખાલી ઓલા પાટિયા હરખા ટાઈટ થઈ જાય ને પછી ફેરવી. એટલે ભાઈ ખરેખર તમારા સમજો આમાં બેહવાની મજા આવે ને ખરેખર ઈ મોજ જ આખી અલગ હે. બતાવશું તમને હાથમ આઠમમાં. અહીંથી જો પાછી વારવાની. જો ઓલા ભાઈ અમારું સ્વાગત કરવા હાટું ઉભા હે.
ભાઈ સ્વાગત કરવા ઉભા. હાય ગાઈસ. હાલો ગાઈસ, તો હાય તમાઠમના મેળામાંથી ડાયરેક્ટ આવી ગયા આપણે અહીંયા જો જન્માષ્ટમીની તૈયારી કરવા. મેહુલ અત્યારે શું કહે પિન મારે છે. શું કે મેહુલ કેવી છે તૈયારી? લ્યો બેહાડી દીધું. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે તૈયારી કરીએ અમે.